નમસ્કાર। આજે ખૂબ જ મહત્વપૂર્ણ અને સમગ્ર ગુજરાતની જનતાને લાગુ પડતી એક વાત કરવી છે કે મારા દ્વારા એક મુદ્દો ઉપાડવામાં આવ્યો હતો થોડા સમય પહેલા કે 112 જનરક્ષકના પાયલોટો સાથે કેવી રીતે પાકિસ્તાનીઓ જો વ્યવહાર કરવામાં આવ્યો છે। આજે આ યુવાનો વિરોધી માનસિકતા ભારતીય જનતા પાર્ટી ધરાવે છે, સાબિતી આજે આ વિડીયો દ્વારા હું આપ સૌને આપીશ કે કેવી રીતે ફેબ્રુઆરીમાં જનરક્ષકના 1200 પાયલોટોની ભરતી કરવા માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી, એ લોકોને ઇન્ટરવ્યુ લેવામાં આવે, એ લોકોને સર્ટિફિકેટ આપવામાં આવે, પરંતુ 7-7, 8-8 મહિના સુધી એ લોકોને ઓર્ડર આપવામાં ના આવે। ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા ખૂબ જ મજબૂતાઈથી અવાજ ઉપાડવામાં આવે તો ત્યારે આ 1200 માંથી 900,000 જેવા પાયલોટોને ઓર્ડર આપવામાં અને હજી પણ ઘણા પાયલોટો એવા છે કે જેમને ઓર્ડર આપવામાં નથી। આ મહત્વની વાત એ છે કે આ તમામ લોકોને કોન્ટ્રાક્ટ પર ભરતી કરવામાં આવી છે, એટલે કે 11 મહિનાની નોકરી આ લોકોને કરવાની છે। ત્યારે આજે અમુક લોકો એવા છે કે જેમને 9-9 મહિના સુધી તો હજી ઓર્ડર જ મળ્યા નથી, એમની નોકરી શરૂ જ નથી થઈ। ત્યારે જો એમને હવે ઓર્ડર મળશે તો 3 મહિના બાદ એમનો કોન્ટ્રાક્ટ પૂર્ણ થઈ જશે। ત્યારે આજે સરકારને કહેવા માંગીએ છીએ કે જનરક્ષકની સુવિધાની અંદર ક્યારેક કોન્ટ્રાક્ટ પર ભરતી ના આવવી જોઈએ, આની અંદર કાયમી ભરતી આપવામાં આવે। બીજી વાત કે આ લોકો જોડે 7-7 મહિના સુધી આ લોકોને પગાર ના આપવામાં આવે, એ લોકોને ઇન્ટરવ્યુ ક્લિયર થઈ ગયા હતા, ઓર્ડર આપવાની રાહે 7 મહિના સુધી એ લોકોને બેરોજગાર રાખવામાં આવે અને ક્યાંક ને ક્યાંક 18 કરોડથી પણ વધારેની રકમ જે આ જનરક્ષક પાયલોટોના ખાતામાં જવી જોઈતી હતી એ ના ગઈ। તદુપરાંત 12,000થી પણ વધારે એક પાયલોટ પાસેથી ટ્રેનિંગના નામે ઉઘરાવવામાં આવ્યા, 490 રૂપિયા રજીસ્ટ્રેશનના નામે ઉઘરાવવામાં આવ્યા, ક્યાંક ને ક્યાંક 1,50,00,000થી પણ વધારે ઉઘરાણી આ પાયલોટો પાસેથી આ સરકારે કરી, આ સરકારને શરમ આવી। ઘણા એવા પાયલોટો છે કે જે કચ્છ સાઈડના હોય, સૌરાષ્ટ્ર સાઈડના હોય, એમને ઉત્તર ગુજરાતમાં નોકરી આપવામાં આવી। એક તો કોન્ટ્રાક્ટ પર તમે નોકરી આપો, તદુપરાંત આટલા બધા દૂર પોતાના ઘરથી એ લોકોને તમે નોકરી આપો, 20,000ના પગારમાં, 22,000ના પગારમાં કેવી રીતે કોઈ પોતાનું જીવન ગુજારશે, આ સરકારે સમજવાની જરૂર છે। આ યુવાનો વિરોધી માનસિકતા આ સરકાર બતાવી રહી છે। વધારે વાત એટલી કરવી છે કે આ પહેલી એવી ભરતી પ્રક્રિયા છે કે જેમાં કોઈ મેરિટ લિસ્ટ જ સરકાર દ્વારા જાહેર કરવામાં આવે, મેરિટ લિસ્ટ વગર આ સરકારે ભરતી પ્રક્રિયા કરી છે। ત્યારે અમુક માંગ આજે આમ આદમી પાર્ટી દ્વારા અમે કરવામાં માંગીએ છીએ કે આજે તો મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવે, 12,000 રૂપિયા જે ટ્રેનિંગના નામે આ લોકો જોડે લૂંટવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે, 12,000 રૂપિયા એમને પાછા આપવામાં આવે। રજીસ્ટ્રેશન ફીના નામે જે 490 રૂપિયા આસપાસ ઉઘરાવવામાં આવે છે એ દરેક પાયલોટોને પાછા આપવામાં આવે। સાથે સાથે જે કે 6 કે 7 મહિના સુધી આ લોકોને બેરોજગાર રાખવામાં આવ્યા। યુવાનો વિરોધી માનસિકતા આજે જે સરકાર દ્વારા અપનાવવામાં આવી, આ તમામ લોકોને 6 કે 7 મહિના સુધી જે પગાર આપવામાં ના આવ્યો એ તમામ લોકોને પગાર ચૂકવવામાં આવે, આવી માંગણી આજે આમ આદમી પાર્ટી દ્વારા અમે કરવા માંગીએ છીએ। આજે આ તમામ યુવાનો એ ગુજરાતીઓ છે, આ તમામ યુવાનો એ ગુજરાતના છે, આ તમામ યુવાનો સાથે જે પાકિસ્તાનીઓ જેવી હરકત ભારતીય જનતા પાર્ટી કરી રહી છે, એમને પાકિસ્તાનીઓ જેવા વ્યવહાર આજે ભારતીય જનતા પાર્ટી કરી રહી છે, એનો તદ્દન અમે